અલા ભાઈ પંચવાળો ખેડૂત મિત્રો તમે હવે વરસાદની રાહ તમે પણ ગત્તો પણ ના જોતા અને હવે તમે બોર અવગણથી ચાલુ કરી અને તમે મગફળી પાવાનું ચાલુ કરજો અને તમે મોરેશિયું ખાતર હાલ કેટલું પૂછ્યું છે ભાઈ? હાલ 2 ડોલીઓ તમે ખાતર નાખ્યું છે અને નવગણજી જેમ પીવે એમ ખાતર તમે પૂછજો નકે પછી એનું નાઇટ્રોજન નવગણજી ઉડી જાય પછી કોઈ કોમ રહેશે નહીં ખાતર, બરોબર? અને આ તો ગરમી ખૂબ પડી રહી છે. આ ગાયો બચારી જો આ ગાયો સોયલે ઓફે છે અને આ કૂતરાની દશા તમે જો. આ કૂતરું મારો બેટું છે ને બહુ હે છે. ઓહો આટલું બધું ગરમીમાં છે અને આ ગાય માતા છે એટલે આજના તો કાર્યક્રમની અંદર તો આમ તો ગોગા બાપાનો લેબડો કેટલો છે જો આમ મોબાઈલથી ઝૂમ કરું છું એટલે સર્વે ખેડૂત મિત્રને અમારા ખરડોસનના કુરશી બાપાનો ગોગાના દર્શન તમને હું કરાવું છું એટલે આ વિડીયો જોઈ અને ગોગો બાપો તમારી પ્રાર્થના પૂરી કરશે. આ ગોગા બાપા જય મારા બાપા, મારા કુરશી બાપાની ભક્તિનો ગોગો અને કુરશી બાપાની પાઘડીનો ગોગો લાદ રાખશે મારા બાપા. નવગણથી તમારું હવે શું કહેવું છે? અને પછી હવે અમારે થોડોક જ પાયાવાનું પડ્યું છે. અલ્યા ભાઈ કાલ તો ભાઈ નવગણથી બગલમમાં આપણે કેટલા હડમાલો વાતો તેમ તો ઉડડે થાચી ગયા એટલે કાલે ઈશા કાકા હવે પાવર તૈયારી છે, તમે ચાલુ કરશો કે જેમ કરશો કહો? અને હું પણ ઘેરથી બાઇક લઈને આવ્યો હતો અને અમારા મિત્ર નવગણજી ઠાકોર મારે પી રહેવાસ્યો છે. હવે નવગણજી ઠાકોરને વળે છે અને જો ખેડૂત મિત્રો અમારી મગફળી તમે જુઓ ચેટલી પાયેલી છે અને ચેટલું કલાવલા થઈ રહી છે. અને ખેડૂત મિત્ર તો અમે મગફળી આવી પકવા જોરદાર પકવા અને પછી શેઠિયા પણ ગતું ભાવ પણ નથી હાલતા. હવે અમારે શું કરવું તમે વિચાર તમે કરો. એટલે ખેડૂતની તો એવી દશા બેસી ગઈ છે કોઈ ના પૂછો એટલે. જય માતાજી મિત્ર, હું સિંગર રમેશ ઠાકોર છું. મારી ચેનલ છે સિંગર રમેશ ઠાકોર. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત માતા કી જય.